ની અંદર આપણો જે પરંપરાગત જે ધર્મ છે સત્ય સનાતન ધર્મ એને ટકાવી રાખવા અને એને મજબૂત કરવા માટે શું કરવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન કર્યો. શાસ્ત્ર એમ કહે છે નકરો સત્ય સનાતન ધર્મ નથી. નકરો સત્ય સનાતન ધર્મ શબ્દ છે ને નાનો છે, તો પછી એમાં ઘણા બધા જોડાઈ જશે. એ એમ કે અમે સનાતનમાં આવી, અમે સનાતનમાં આવી. વૈદિક સનાતન ધર્મ છે, વૈદિક આદિ અનાદિ છે. જો સત્ય સનાતન વૈદિક ધર્મ એટલે શું, પેલા એ સમજ લઈએ. જે કોઈના હોવાથી ન હોય, જે કોઈના હોવાથી ન હોય, જે કોઈના હોવાથી હોય ને એને સંપ્રદાય કહેવાય. કે એને ઉઠાઈ લઈએ એટલે એમાં કઈ ન હોય. તો જે ન હોવા છતાં હોય એ વૈદિક સનાતન ધર્મ છે. આ વિચાર કરજો એટલે બહુ મોટી વાત છે. સામાન્ય હરિભક્તો આવ્યા 200 વર્ષ થયા, પણ એ પેલા ધર્મ તો હતો જ. કૃષ્ણ આવ્યા એના 5000 વર્ષ થયા, એ પેલા ધર્મ હતો. રામ આવ્યા એના લાખ વર્ષ થયા, પણ ધર્મ એ પેલા હતો. કારણ કે રામે યજ્ઞ પૂજા કરતા, એ કોની કરતા? એ વૈદિક સનાતન ધર્મ.